સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। હવે આપણે વાડી આવી ગયા છીએ, પણ વરસાદની ખેંચ જેવું લાગે છે એટલે હવે આપણે સોયાબીન પાવા જોઈએ। એનું કારણ છે જમીન હાવ ઉકાઈ ગઈ છે, તમે જુઓ। ને સોયાબીન અત્યારે પાણીની ખાસ જરૂર છે, પણ વરસાદ આવતો નથી, એટલે હવે સોયાબીન પાવા જોઈએ। આપણે લાઈન પાથરી દઈએ, ફુવારા પાથરીએ, સવારે પાવર આવે પછી મોટર હાલતી કરી દઈએ આપણે। હવે આપણા ફુવારા જો અહીંયા પડ્યા છે ને, અહીંથી આપણે 10 ફુવારાની ભારીઓ કરીને ઠેક આપણે જો સામે ઓલો થાંભલો દેખાય ત્યાં લઈ જવાના છે। બધા ફુવારા આપણે ત્યાં પુગાડવાના છે, કારણ કે આપણે લાઈનનું મોઢું ત્યાં છે, ત્યાંથી ફુવારા આમ પાથરે જવાના છે અને ત્યાંથી આપણે પાણી પાતું જવાનું છે। હાલો હવે ભારીઓ કરીને 10 ફુવારાની અને ત્યાં પુગાડીએ। અત્યારે હવે લાઈવ ટીંડોળા ઉતારવાનું કામ ચાલુ છે। વહેલામાંથી બધે ટીંડોળા ઉતારી લઈએ એટલે સંભારો કરવા થાય। અને આ બધું જોઈએ તો જુઓ તમે કેવડા મોટા મોટા સીભડા થઈ ગયા છે। આ સીભડું તો જુઓ તમે 3 કિલોનું એક સીભડું છે, અને બીજા નાના નાના સીભડા જોઈએ ઉતારેલા પડ્યા પાકેલા। તો આપણે થોડુંક ફુવારાનું ફિટિંગ કરવાનું છે, એ ફટાફટ ફિટિંગ કરી નાખીએ। લાઇટ આવી ગઈ છે એટલે પાણી હાલતું થઈ જાય। લાઇટ આવી ગઈ અને આપણે ફિટિંગ કરીને આપણું પાણી હાલતું કરી દીધું છે। ત્યારે જો આ કેરામાં પાણી આપણે ચડાવી દીધું, આ કેરામાં પાણી જાય છે। આપણે 1204 ફૂટ સાહ લાંબો છે, એટલે આપણે કલાક જેવું ગણવાનું થાય, કલાકમાં પાણી પહોંચી જાય। ત્યાં સુધીમાં આપણે બીજું કામ છે એ થોડુંક પતાવી દઈએ, પછી મળીએ આગળ વિડીયોમાં। મિત્રો આપણે પાછળ શેઢે જોવા જઈએ છીએ આપણું પાણી ક્યાં પૂગ્યું, કારણ કે ઓછામાં ઓછી કલાક સવા કલાક થઈ ગઈ છે। હવે જોઈએ ક્યારે આપણે ભરાણો કે નહીં। અને તમે જુઓ આપણે બગીચામાં આવેલા જઈએ છીએ, સીતાફળીનો બગીચો છે, કેવું બીક લાગે એવું છે। આપણા ખેડૂતના દીકરાને શું હોય, રાત દી આમ જ પડ્યું રહેવાનું હોય, એટલે બીક હોય નહીં કાંઈ, ભગવાન ભેગો જ હોય આપણી। આમ જોવો એકદમ સુનસાન, હાવજ દીપડાની બીક લાગે, પણ હવે ઠીક, હવે આપણે તો ભગવાન ભેરો છે ભાઈ, ધ્યાન રાખે બધાનું। હાલ્યા જઈએ અને હવે જોઈએ પાણી કેટલાક પૂગ્યું આપણે। જો ભરાઈ ગયું હોય તો આપણે ક્યારો ફેરવી નાખશું, નહીં તો હજી થોડીક વાર જવા દેવું। હવે જોઈએ પાછળ ક્યાં પૂગ્યું છે પાણી। 1 કલાક અને 20 મિનિટ જેવો ટાઈમ થયો, પણ હજી આપણું પાણી અહીંયા પૂગ્યું। જોવો તમને દેખાય, જો આ મકાન દેખાય ત્યાંથી પાણી આવે છે, એટલે અંદાજિત છે ને આપણું પાણી અડધે પહોંચ્યું છે। પાણી બહુ રોકાય છે, 1 કલાક ને 20 મિનિટ થઈ પણ હજી પાણી અડધે જ પહોંચ્યું છે। એનું કારણ છે આ બાજુમાં સીતાફળીના ઝાડવા છે ને, પાણી થોડું કંઈક ખેંચે, એટલે એના હિસાબે વાર લાગશે। હજુ કલાક જેવું વહી જશે, કલાક પછી પાછા આવીએ। હાલો હવે ક્યાં પૂગે છે। અત્યારે વરસાદ અંધાર્યો છે, તમે જોવો ઝીણા ઝીણા સાટાઈ ખરે છે, કાળા ડિબાંગ વાદળા ત્યાં છે। તો વરસી જાય ને તો કામ થઈ જાય, મોટર બંધ કરી દઈએ અને ઘર ભેગા થઈ જાય। ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા છે, હવે જોઈએ આગળ વરસાદ વરસે કે શું થાય છે। આપણે સીતાફળીના બગીચામાં એક નવીન વસ્તુ જોવા મળી છે। આ જોવો, આને શું કહેવાય આપને તો કંઈ ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો। હવે આને ખવાય કે ન ખવાય એ કંઈ ખબર નથી પડતી। આવી રીતના છે, આમ જો અંદરથી આવું લાલ લાલ નીકળે છે, નવીન પ્રકારની વસ્તુ છે આ। શું કહેવાય, નામ ખબર હોય તો કહેજો, તમે કોમેન્ટ કરજો જી। આનો કલર બહુ ડેન્જર છે, સમજો એકદમ લાલ લાલ થઈ ગયું છે। હવે આને કહેજો શું કહેવાય, એકદમ લાલ લાલ હાથ થઈ ગયા। અને શું કહેવાય એ કંઈ ખબર નથી, હવે નામ ખબર હોય તો તમે જણાવો। ફાઇનલી આપણું ત્રીજા કેરામાં પાણી ચડી ગયું છે,
ઓલા 2 કેરા આમાં શેઠે પૂગતા ઓછામાં ઓછી 5 કલાક લાગી. 5 કલાકે એ 2 કેરા પીધા. અને હવે અત્યારે આ ત્રીજા કેરામાં પાણી ચડાવી દીધું છે. હવે આ જોઈએ આ ક્યારે પૂગે. ઓહો, અહીંયા હાંધવું જોઈએ આપણે, કારણ કે અહીંથી પાછું પાણી સામું રિવેસ થાય ને ધોરીએ ચડે છે પાણી. એટલે ફટાફટ હાલો અહીં હાંધી લઈએ. જી લેવલનો વરસાદ અંધાર્યો હતો ને, આપને એમ હતું કે વરસાદ આવી જશે એટલે મોટર બંધ કરીને આપણે ઘેરે વહી જવાનું થાય, પણ એવું તો કાંઈ થયું નહીં. અમુકનું ઊંધું પડ્યું. તમે જોવો અત્યારે તો આમ તડકો કાઢ્યો, આમાં કાંઈ વરસાદ આવે એવું એંધાણ છે નહીં. ન આવે તો થયું, બીજું તો આપણે તો શું કરી શકીએ, પાયા કરીએ. બીજું તો શું, વરસાદની રાહે તો કંઈ રહેવા હે નહીં, નકર સોયાબીનના તાણ પડી જાય. તો સારું, હવે આપણે મળીએ નવા વ્લોગની હારે. તાવથી બધાને રામે રામ.